અવારનવાર વિવાદો સર્જતા કુમાર કાનાણીએ ફરી એકવાર સરકાર ઉપર આક્ષેપ કર્યા છે કે રાજ્યનું આરોગ્ય વિભાગ આરોગ્ય બાબતે સતર્ક નથી. પીએમજેવાય યોજના એ ખૂબ આશીર્વાદ સમાન યોજના છે. આ યોજના થકી લોકોને આરોગ્યની સેવા સસ્તી, સારી અને ઝડપી મળે અને સરકારના પ્રયાસો છે. સરકાર ખૂબ ગંભીરતાથી આ યોજના લોકો સુધી પહોંચે એના માટેના પ્રયાસો કરે છે. પરંતુ મારો મુદ્દો એ હતો કે સરકાર જે ગંભીરતાથી આ યોજનાને હાથ પર લે છે, લોકો સુધી પહોંચવાના પ્રયાસો સરકાર કરે છે, પરંતુ એટલી ગંભીરતા આરોગ્ય વિભાગને નથી. જે વારંવાર ફરિયાદો મળે છે, હું ચોક્કસપણે માનું છું આ યોજનાના અંદર જો કોઈ ખોટું થતું હોય તો એ રોકવું જોઈએ, એ બંધ કરવું જોઈએ. પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના સાચા લાભાર્થી જેને ખરેખર જરૂરિયાત છે એ આ યોજનાથી વંચિત ન રહે એ પણ વિભાગે જોવું જોઈએ. કોઈ પણ દર્દી હોય અને હૃદયરોગનો હુમલો આવે તો એ ખાટલાના હોસ્પિટલની અંદર ખાટલામાં બિછાને હોય, હોસ્પિટલ મંજૂરી માગે, 3 દિવસ 4 દિવસ 5 દિવસ મંજૂરી ના મળે. અમારી પાસે ફરિયાદ આવે, મેં વિભાગને વાત કરીએ તો સર્વર ડાઉન સેવા જવાબો આપવામાં આવે. તો મારો મુદ્દો એ છે કે સરકારના જે પ્રયાસો છે એવા પ્રયાસો વિભાગના નથી. હૃદયરોગનો હુમલો વાર જોઈને થોડો આવે. શનિવારે સાંજે 5 વાગે આવે, શનિવારે રાત્રે ઓફિસ બંધ હોય, રવિવારે રજા હોય, સોમવારે કોઈ તહેવાર હોય તો સોમવારે પણ બંધ હોય, તો મંગળવારે મંજૂરી માગે, બુધવારે મળે. હૃદયરોગનો હુમલો જે માણસને આવ્યો હોય એ કેટલા દિવસ રાહ જોઈ શકે? એને તાત્કાલિક મંજૂરી મળી જવી જોઈએ અને એની કોઈક વ્યવસ્થા કરવી જોઈએ કે પહેલાં સારવાર થાય. આવા કેસની અંદર પહેલાં સારવાર થાય પછી મંજૂરી મળે. એની માટે જે પ્રૂફ એને જોતા હોય, જે કરવું હોય તે કરી શકે. પરંતુ સરકારની યોજનાનો લાભ જે લોકોને ખરા અર્થમાં મળવો જોઈએ એ મળતો નથી અને એમાં વિલંબ થાય છે. એ મારો મુદ્દો હતો. એટલા માટે મેં આરોગ્ય વિભાગને ટકોર પણ કરી છે અને આરોગ્ય મંત્રીને મેં વિનંતી પણ કરી છે. સૌથી મોટો જો ખતરો હોય તો ખાદ્ય પદાર્થોની અંદર ભેળસેળ અને નકલી છે. લોકોને ભેળસેળ ખાવાનું મળે છે. સાચું સારું ખાવાનું જોતું હોય, ડુપ્લિકેટ ખાવાનું જો બંધ કરવું હોય લોકોને તો ક્યાંથી મળે એ સવાલ ઊભો થયો છે. આપણે સામાન્ય બાબતની અંદર જો લોકોની ચિંતા કરતા હોઈએ, એના મૃત્યુની ચિંતા કરતા હોઈએ, માનો કે હેલ્મેટનો કાયદો છે, વર્ષે કેટલા લોકો એક્સિડન્ટમાં મળે છે? તો કે 200, 400, 500. તો એને 500ના મૃત્યુ આંકને અટકાવવા માટે આપણે હેલ્મેટ માટેનો કાયદો ફરજિયાત કરતા હોઈએ તો આપણું જીવન સાથે છેડા થઈ રહ્યા છે. ખાવા પીવાની વસ્તુમાં ભેળસેળ, નકલી, જે ખરેખર માનવ સમાજના જીવનને અસ્તવ્યસ્ત કરી દે છે, બીમાર પાડી દે છે અને જાન ઉપર ખતરો ઊભો થાય છે. એના માટે કડક કાયદો થવો જોઈએ, કડક રીતે કાર્યવાહી થવી જોઈએ. વાર તહેવાર આવે, સેમ્પલો લેવામાં આવે, એ સેમ્પલો 10 દિવસે સેમ્પલ આવે, લોકો તો મીઠાઈ ખાઈ ગયા હોય, એ વસ્તુઓ લોકો આરોગી ગયા હોય અને એ રિપોર્ટ આવ્યા પછી એની સામે કાર્યવાહી શું? 2-5 હજારનો દંડ, પછી ફરીવાર ધંધા શરૂ કરી દે, ફરીવાર ભેળસેળ ચાલુ થાય. તો આને માટે ખરેખર સરકારે ગંભીર થાય, વિભાગે ગંભીર થાય, કડક કાયદો બનાવવો જોઈએ અને કડક રીતે કાર્યવાહી કરવી જોઈએ, જેના કારણે ભેળસેળવાળા મનમાં ડર પેદા થાય એવી કાર્યવાહી થવી જોઈએ. આ મારી માગણી છે.